મહીસાગરના સંતરામપુરમાં પ્રથમપુરમાં મતદાન શરૂ થઈ ગયું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સવારે 9 વાગ્યા સુધીમાં 15% જેટલું મતદાન થઈ ગયું। સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે। ગામના લોકોને નિર્ભય રીતે મતદાન કરવા માટે તંત્રએ અપીલ કરી છે। પોલિંગ બૂથની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। કલેક્ટર એસપીએ વહેલી સવારે ગામના લોકો સાથે ચર્ચા પણ કરી। ઓબ્ઝર્વર જિલ્લા કલેક્ટર બૂથ ઉપર હાજર હતા। એએસપી સહિત પોલીસ કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો છે। કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ પણ મતદાન મથક પર હાજર છે। કૌશિક જોશી સંવાદદાતા અમારી સાથે જોડાયા છે। જી કૌશિક, જે રીતે ફરી એકવાર મતદાન કરવામાં આવી રહ્યું છે, તમામ લોકોને કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર મતદાન કરવાનું કહેવામાં આવ્યું છે। કેવી સુરક્ષા વ્યવસ્થા? અત્યાર સુધીમાં 15% મતદાન થયા હોવાના સમાચાર। એ જોઈ ચોક્કસથી સંતરામપુરના પ્રથમપુર ગામે ફરીથી મતદાનની જે પ્રક્રિયા છે તે વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે મતદાન મથક પર મોટી સંખ્યામાં મતદારો અહીંયા પહોંચ્યા છે। પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો મતદાન મથક સુધી પહોંચ્યા છે અને તંત્રએ જે પ્રમાણે અપીલ કરી હતી કે વધુમાં વધુ મતદાન કરવામાં આવે તેના ભાગરૂપે અને તેમજ સ્થાનિક નેતાઓ સહિત જે અપીલ કરવામાં આવી હતી, જેને લઈને મતદારો ફરીથી મતદાન કરવા સુધી પોતાના મતદાર મથક સુધી પહોંચ્યા છે। કહી શકાય કે મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષો પણ અહીંયા મતદાન મથક સુધી પહોંચ્યા છે। કુલ 1224 જેટલા મતદારો અહીંયા નોંધાયેલા છે, જેની સામે 608 સ્ત્રી છે, જ્યારે 618 પુરુષ મતદારો અહીંયા છે, જેને લઈ પ્રશાસન દ્વારા વહેલી સવારે ગામના લોકો સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી કે આપ લોકો દ્વારા નિર્ભય રીતના અહીંયા મતદાન કરવામાં આવે, કોઈ પણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી ને જેના ભાગરૂપે અહીંયા જિલ્લા પોલીસ વડા દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। કહી શકાય કે જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો અહીંયા ઘટના સ્થળે હાજર છે અને જે મતદારો છે તેમને કોઈ પણ પ્રકારનો ભય ન સતાવે તે માટેની ચુસ્તપણે સુરક્ષા વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે। પ્રશાસનની જો વાત કરીએ તો પ્રશાસન દ્વારા પણ અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા હોય, આરોગ્યની જે વ્યવસ્થા હોય તેવી પણ મતદારો માટે કરવામાં આવી છે। કહી શકાય કે દૂરથી જે મતદારો આવે છે તેમના માટે વાહનોની વ્યવસ્થા પણ પ્રશાસન દ્વારા અહીંયા કરવામાં આવી છે। જો કે અહીંયા હાલ 15% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। જો કે 6 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે। હાલ જોવું એ રહ્યું કે 6 વાગ્યા સુધીમાં કેટલા ટકા મતદાન થાય છે। જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર કૌશિક।